રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા દેખાતા નથી યાર, એટલે હું અને કાકી બે જ જણ છે અત્યારે. ખબર નથી પડતી કે જોક સ્ટુડિયો કેવી રીતે કંડક્ટ કરશું. તું કંડક નું જવા દે, માનસિક ઠંડક થાય એવું કઈક કર. એટલે અહીંયા જ છો? આટલો બધો શરીર પર કલર અલા ઓળખાતા જ નથી તમે તો યાર. આમથી કઈક આમ ગ્રીનિશ લાગો છો, આ બાજુથી કઈક ગોલ્ડન લાગો છો. લાઇટ પડે એટલે આમ પેલા બ્રાસનું પૂતળું પડ્યું હોય એવા. એટલે કાકા શરીર પરથી કલર કાઢવા માટે નાહવું પડે. 26 વાર નાયો છું, અત્યાર સુધી જતું નહીં. પણ તો એવી કેવી હોળી રમ્યા યાર. હી ઇઝ ક્રેઝી. હોળી પાછળ આટલા ગાંડા છે ને એવું મને આજે જ ખબર પડી. બોલ, શું સુપર હોળી રમ્યા છે. મેં નથી રમ્યો ભાઈ, મને રમાડી નાખવામાં આવ્યો છે. લા પણ આ સાફ કરો. જો આંખ પાસે હજી પેલો કાળો કલર છે કાકા, આંખની અંદર જશે ને તો તકલીફ થશે. નથી યાર ભાઈ, કલર નથી. આ કોઈકે ગીફ દઈને ફેંટ મારી હતી ને તો લોહી જામી ગયું છે. અલા એવી કેવી હોળી રમ્યા. મેં નથી રમ્યો યાર, મને રમાડી નાખવામાં આવ્યો છે. ક્રૂર તહેવાર છે હોળી છે ને, આ ક્રૂર એકદમ ખતરનાક તહેવાર છે યાર. બદલો લેવાનો તહેવાર છે. સાચું કહું, મને છે ને આમ બે જણા આમ જલેલો, આમ બે જણા પકડી રાખ્યો તો એક જણા આમ મુઠ્ઠી બંધ કરીને મારી તરફ આમ દોડતો આવતો હતો. તો મને એવું કે મુઠ્ઠીમાં કલર હશે, મારા મોઢા સુધી આમ આવશે અને મુઠ્ઠી ફટ દઈને જેવો ખોલશે એટલે મારા મોઢા પર આમ કલર એવું થશે. પણ કલર બલર હતો જ નહીં. એને છેક સુધી મુઠ્ઠી ખોલી જ નહીં લા. એને ગીફ દઈને આંખમાં ફેંટ મારી મને, અને એટલું જ બોલ્યો કે બુરા ના માનો હોલી હે. એટલે શું, એની માને હોળીમાં ફેંટ મારવાની એમ? અલા કાકા, તમારી હોળી તો સાવ જુદી જ રીતે રમાઈ છે યાર. બધું પહેલેથી કહો યાર, મસ્ત ગીત વગાડી દઉં ત્યાં સુધી. હે કાકા, બુરા ના માનો હોલી હે. ભલ ભલી જગ્યા છોલી હે. રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે. હોળી અને ધૂળેટી જે ડેન્જર રીતે ઉજવાઈ ગઈ છે ને એ વિશે વાત ચાલે છે. એટલે કાકા તમે પહેલેથી કહો કે આટલી ખરાબ ધૂળેટી કઈ રીતે ઉજવાઈ ગઈ તમારાથી? ભાઈ, અમે ધૂળેટી ઉજવવાના જ નતા, અમે વોટર પાર્ક જવાના હતા. તો હું તો ગઈ હતી જ વોટર પાર્ક, તમે ના આયા. બોલ, એકલી જતી રહીને પાછી મને કહે છે તમે ના આયા. ઉભરો. શું થયું, તમે આમ કેમ ના ગયા કહો? એટલે અમે છે ને તૈયાર થઈને આમ નીકળતા હતા તો આ તાળું મારતી હતી. બસ હું આમ ઊંધી ફરીને તાળું મારતી હતી અને મેં આમ જોયું ને તો આ ગાયબ નહીં લી. હું છે ને આમ સેજ આગળ ચાલતો જતો તો તેમાં સોસાયટીના 6 છોકરા મને ઉપાડી ગયેલા. કિડનેપ ટાઈપ કર્યું મારું. અને છેલ્લે કમ્પાઉન્ડના ખૂણા પર એક પીપળું મેલેલું આ લોકોએ. તે ચીકણું કાળું ગ્રીસ હતું અંદર, એમાં નાખ્યોલા મને અંદર. પોઈચ દઈને અંદર પડ્યો મેં. પછી કઈ નહીં, એવું બોલ્યા બુરા ના માનો હોલી હે. પછી ભાગી ગયા સાલાઓ. મેં તો એવો ને એવો ઘેર આવ્યો, ત્યાં તાળું મારીને જતી રહી લીલા. જો મેં તમને પહેલા બૂમ પાડી હતી કે ચાલો આપણે વોટર પાર્ક જવાનું છે, પણ તમારે સોસાયટીમાં હોળી રમવી હતી એટલે પછી હું તો નીકળી જાઉં ને યાર. હોળી રમી મારે હોળી રમી હતી. ઉપાડી ગયેલા મને. જીવલેણ તહેવાર છે આ, જીવલેણ બદલો લેવાનો તહેવાર છે લા. કાકા એક ગીત વગાડી દઉં, બુરા ના માનો હોલી હે. વાગ્યા હે શરીર પર પેન કિલર ગોલી હે. રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે. હોળી અને ધૂળેટી જે ડેન્જર રીતે ઉજવાઈ ગઈ છે ને એ વિશે વાત ચાલે છે. એટલે કાકા, હોળીના દિવસે છોકરાઓ તમને ઉપાડી ગયા, ગ્રીસના પીપળામાં તમને નાખ્યા, એવા ને એવા તમે ઘેર આવ્યા તો તમે જોયું કે તાળું છે. કાકી વોટર પાર્કમાં નીકળી ગયેલા. પછી શું થયું? પછી છે ને વોટર પાર્કમાં મેં બહુ જ મજા કરી. એક પેલી છે ને આમ પાણીની રાઈડ હતી. મને પૂછે છે, સાંભળી લે, એ મને પૂછે છે તારી વોટર પાર્ક ની મજા નહીં, મારી હોળીમાં જે ખરાબ સ્થિતિ થઈ ને, વાગ્યું છોલાયું, એ બધું પૂછે છે. સારું બોલો ભાઈ, હવે હું તો હતી જ નહીં ને. જતી રહેલી તું તાળું મારીને. હાલા પણ શું થયું આગળ બોલો હવે. પછી શું, એવો ચીકણો ગ્રીસ વાળો મેં કારો ઓટલા પર બેહી રહેલો મેં.
અને હું આમ એક્ઝેક્ટલી તને કહું ને તો જયારે મેં નાક ખંજવાળતો હતો ને એમ ત્યારે આમ એક ડાબા કાન ઉપર સાટ દઈને એક ફુગ્ગો કોઈ આમ માર્યોલા પાણી ભરેલો. તો મેં આમ ડાબી બાજુ જોયો તો કોઈકે જમણી બાજુ ફુગ્ગો માર્યોલા. પછી એક ફુગ્ગો છે ને મેં બેઠેલો ને ત્યાં સાઈડ પર ઓટલા પર ફટ દઈને ફૂટ્યો. એટલે મેં આમ ઉપર જોયું તો કોઈક લેટી આવડી આમથી 5મા માળથી ફુગ્ગા મારતો હતો મને. તો મેં એને કીધું હાટ. પછી તો બધા બહુ છોકરાઓ હતા. એ તો મોટો કોથળો કાઢ્યો અને ધબધબાટી બોલાઈ એ લોકોએ. તો કોથળામાંથી જે ફુગ્ગા મારતા હતા ને એ ફુગ્ગો ફૂટે નહીં પણ આમ સોલિડ વાગે ખરું આપણને. પછી થોડી વાર એને ખ્યાલ આવ્યો કે આ તો એની મને પાણીની પાઉચ મારતા હતા મને. કાકા કઈ નહીં, બુરા ના માનો, હોલી હે. એટલે શું બુરા ના માને યાર, જીવલેણ તહેવાર છે આ તો. ગીત વગાડલા. Only on Radio City નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે. હોળી અને ધૂળેટી જે ડેન્જર રીતે ઉજવાઈ ગઈ છે ને એ વિશે વાત ચાલે છે. એટલે કાકા, સોસાયટીના છોકરાઓ તમને ગ્રીસના પીપળામાં નાખ્યા, પાણીના ફુગ્ગાના બદલે પાણીના પાઉચ માર્યા, તોય તમે આમ ઓટલે પાસ આમ બેસી જ રહ્યા. તો શું કરું મેં? આ તાળું મારીને જતી રહેલી વોટર પાર્ક. એની હમણાં કહું તે એવું નથી. વી ઓલ મિસ્ડ યુ. બધા પૂછતા હતા કે કાકા ના આયા. તમે કીધું ના, એમને હોળી રમવી હતી ને તો સોસાયટીમાં રમે છે. રમવા બેઠેલો મેં. અલા પણ કઈ નહીં, પછી શું ઓટલે જ બેસી રહ્યા? ના ભાઈ, એટલે ઓટલે બેઠો તો મેં. આમ આખો કલર વાળો હતો, પલ્લેલો. એમાં એક છોકરો મારી પાછળ છાણ લઈને દોડ્યોલા. તાજું છાણ, ઇટ વોઝ ફ્રેશ. તો પછી તો મેં એવો દોડ્યો ને કે સોસાયટીના કમ્પાઉન્ડ આમ ચડીને બાજુની સોસાયટીમાં જતો રહેવાનું મારું પ્લાનિંગ ચાલતું હતું. તો મેં દોડ્યો, તો મેં કમ્પાઉન્ડ વોલ ચડ્યો ને તો મેં શું જોયું, એની માને તઈ તો 35-40 છોકરાઓ. આમ જોરદાર જમાવટ હતી. કિચ્ચડ, કાદવ, 3 ટ્રક માટી ઉતારેલીલા, ખાડો કરેલો. આ બધું 10 જ સેકન્ડમાં મેં જોઈ લીધું બધું કમ્પાઉન્ડની વોલ પર બેઠો. એમાં તો 2 જંગલી છોકરાઓ આયા મારી હમું. મને બંને ટાંટિયાથી ઝાલ્યો. મેં કીધું છોડી દે. મેં કીધું તોય મેં તો કીધું હેપી હોલી. તો કે ચાલ. તો ટાંટિયો એવો ખેંચ્યો ને તો ફટ દઈને લેંગો કાઢ નાખ્યો મારો. મને છે ને એ સોસાયટીમાં આમ ઉતારી લીધોલા. 2 જણા હાથ પકડ્યા, 2 જણા પગ પકડ્યા અને આમ ઝૂલા ખવડાયા. 1 2 ફોઈચ એટલે કાદવમાં. પણ તમે આવું એન્જોય કર્યું એના કરતા વોટર પાર્ક આવ્યા હોત તો. ચૂપ થઈ જા, ગીત વગાડ. only on Radio City નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે. હોળી અને ધૂળેટી જે ડેન્જર રીતે ઉજવાઈ ગઈ છે ને એ વિશે વાત ચાલે છે. એટલે કાકા, તમે કમ્પાઉન્ડ વોલ કૂદીને બાજુવાળી સોસાયટીમાં જતા રહ્યા અને તહીં તમને કાદવમાં રમાડ્યા કહેવાય. નાખી દીધો તો કાદવમાં, એવું બોલાય. શરીર પર લેંગો નહીં, કાદવમાં પડ્યો તો મેં અંદર શું જોયું ખબર છે? કાદવમાં મેં એકલો નતો. એક નાનકડો બાબો, થોડોક આમ જાડું શરીર વાળો હતો, પણ એ લોકોએ બિચારાને કાદવમાં ગાલી દીધેલો. પછી મને બહુ દયા આવી એટલે મેં એને બચાવવાનો પ્રયત્ન કર્યો. તો મેં એને આમ ઊંચકીને આમ હવામાં લીધો. તો ઓહી એવો અવાજ આવ્યો. ત્યારે ખબર પડી કે મને આ તો ભૂંડ છે. પછી હું મેલ દીધું પાછું. અલા પણ બાજુવાળી સોસાયટીએ પણ આવું કર્યું તમારી સાથે? એ જ ના ખબર પડી મને. હોળી આમ બદલો લેવાનો તહેવાર છે પણ બાજુવાળી સોસાયટીનું મેં હું બગાડ્યું યાર. હું કઈક કહું, યાદ છે બાજુવાળા સોસાયટીનો પેલો જયારે રોડ બનતો હતો ત્યારે તમે ના પાડી હતી કે આ ના ખોદશો, અમારે આવવા જવામાં તકલીફ થશે, આવું બધું બોલ્યા હતા, યાદ છે? વિરોધ કર્યો હતો તમે. એટલે એનું હશે આ બધું યાર. કેવું કહેવાય, એટલે જે મેં વિરોધ કર્યો તો એનું આ લોકોએ આ રીતે વિરોધ કર્યો. 6 વર્ષ જૂની વાત. હા, યાદ રાખે. હા, પણ લોકો બરાબર છે. ખરેખર બદલો લેવાનો તહેવાર છે. હા, પણ એના કરતા ઘેર જતું રહેવાનું ને કાકા. ઘેર તાળું હતું યાર. તું વોટર પાર્ક જતી રહેલી. ગમે તે હોય, તમે આયા નહીં ને. તને તો ભગવાન ઉપાડેલા. ગીત મૂકી દે, બુરા ના માનો, હોલી હે. ખબરદાર જો તું બોલી હે. પ્રાસ શું બેસાડો છો? ભૂંડ જોડે કાદવમાં પડ્યા હતા. હટ. only on
રેડિયો સિટી જોક સ્ટુડિયો નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે. હોળી અને ધૂળેટી જે ડેન્જર રીતે ઉજવાઈ ગઈ છે ને એ વિશે વાત ચાલે છે. એટલે કાકા, બાજુની સોસાયટીમાં તમે કૂદીને ગયા, તમને કાદવમાં નાખી દીધા, લેંઘો ખેંચી કાઢ્યો. દુઃખ થાય છે કાકા, સાચું કહું, મને દુઃખ થાય છે. આ દુઃખ આને થવું જોઈએ હે? આ ઘેર તાળું મારીને વોટર પાર્ક નીકળી ગયેલી ને, મને મૂકીને આને થવું જોઈએ. તમે ખોવાઈ ગયેલા એટલે પછી હું તો વોટર પાર્ક નીકળી જ જાઉં ને તાળું મારીને. ખોવાઈ નતો ગયો, મેં ઝડપાઈ ગયેલો એવું કહેવાય. આપણી સોસાયટીમાં ઝડપાયો, બાજુવાળી સોસાયટીમાં ઝડપાયો. તો એટલે બાજુવાળી સોસાયટીએ બીજું શું કર્યું? બહુ ખરાબ યાર, કાદવમાં રમાડ્યો મને. અને એક ટાઈમે તો ટોટલી અંધારું થઈ ગયેલું, એટલે ઊંધો કરીને કાદવમાં ઘાલેલો મને. કિચ્ચડ તો 2 ઘૂંટડા પી ગયેલો મેં. આમ અંદર સુધી હોળી રમી કાઢી મેં. પણ પછી તમને આમ ગુસ્સો ના આવ્યો યાર કાકા, કે આમ બહાર નીકળી જવાનું ને યાર કાકા? મારાથી આવું કશું થયું નતું. એ લોકોએ ખેંચીને કાદવમાંથી બહાર કાઢ્યો ને ત્યારે જ આવી શક્યો. બહાર કાઢ્યા પછી કોઈકે મને એની માને કેવું પૂછ્યું, તને ખબર છે? કેવું? કે કેવું હવે આપણે વચ્ચે હમણાં થોડોક અત્યારે બ્રેક લઈ લઈશું, થોડુંક થાક્યા છે ને યાર, એટલે બાકી બીજું કઈ નહીં. એમ મેં કીધું, લા મારે તો રમવું જ નતું, તમે લોકોએ રમાડી દીધો છે મને. પછી તો લા એક નાનકડો છોકરો ખરો ને, એની પિચકારી હતી ને, તો એનાથી નવાય એટલું નાયો, મૂળ બૂળું જોયું. હું પહેલો માણસ જે પિચકારીથી નાયો હશે. પણ કાકા, ઘેર વ્યવસ્થિત નાવાનું ને યાર. ઘેર તાળું મારેલું યાર, તું સમજતો નહીં. એમાં તો ફેરવાઈ ગયો મેં યાર, ગીત વગાડતું. હોળીમાં લોકો ઠંડાઈ પીએ, જલેબી ખાય, મેં તો કિચડ પીધું, માર ખાધો. ના કહું તે only on રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે. હોળી અને ધૂળેટી જે ડેન્જર રીતે ઉજવાઈ ગઈ છે ને એ વિશે વાત ચાલે છે. અને કાકા, બાજુની સોસાયટી વાળાએ આ રીતે તમારી સાથે કાદવમાં પાડીને બદલો લીધો? યસ, કરેક્ટ. પછી તો લેંઘો તો મળ્યો જ નહીં. હા, અચ્છા. એટલે ઉપર ખાલી આમ જબ્બો, ટોટલી કાદવ વાળો મેં. તો પછી ચાલતો ફરીને મેઇન રોડ થી છેક મારી સોસાયટીમાં આવ્યો મેં. ધ્રુજારી છૂટી ગઈ લીલા. પછી પેલા મોતીલાલ ભાઈ છે ને અમારી સોસાયટીમાં, હમણાં ઇન્સ્યોરન્સ નું કરે છે. હા યાર, મમ્મા અરે હું લેવા દેવા. એટલે એમનું બોક્સર તાર પર આમ લટકતું હતું, તે મેં લઈ લીધું ને પહેરી લીધું. પણ આવું લઈ લેવાનું કોઈનું બોક્સર? આ કઈ સભ્યતા કહેવાય? તો વગર લેંઘાઈ ફરી એ સભ્યતામાં આવે? ના, બરાબર છે. ઓકે, પછી? તો કાદવ વાળો મેં ફરતો હતો, તેમાં વિઠ્ઠલ દોડ્યો. કોણ વિઠ્ઠલ? અમે ત્યાં છે ને પેલું પૂંછડી વગરનું કૂતરું છે યાર, એ વિઠ્ઠલ. આમ એટલે મને આમ ઓળખે છે એવું નહીં, મને આમ ઓળખે છે. પણ ગઈકાલે ખબર નહીં, આમ દાંત કાઢીને આવું કર્યું તો ઊભી પૂંછડીએ ભાગ્યો. વિઠ્ઠલ? એને કઈ પૂંછડી છે લ્યા, મેં ભાગ્યો. બોક્સરે ઢીલું હતું બોલ, પણ પકડીને મેં પાછો સીધો માર ઘેર. એટલે કાકી આવી ગયેલા? ના ભાઈ, તાળું જ હતું, એટલે મેં ઓટલે બેઠો. એટલી બધી ઠંડી ચડી ગયેલી, સાચું કહું તે મેં ઘરની બહાર પેલું પગલું છણ્યું ના આવે એ હતું ને, તે ઓળીને બેઠેલો બોલ. પગલું છણ્યું ઓળેલું મેં. પણ વોટર પાર્કમાં આયા હોત ને તો બહુ મજા આવે. અને મારી નાખીશ મેં, સાચું કહું કાકા, મારી નાખીશ મેં આને. અલા ઉભા રહો યાર, ગીત મૂકું મેં. કિલર તહેવાર છે, કિલર હોલી, એની માને. only on રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે. હોળી અને ધૂળેટી જે ડેન્જર રીતે ઉજવાઈ ગઈ છે ને એ વિશે વાત ચાલે છે. એટલે કાકા, બહુ જ ખરાબ થયું તમારી સાથે. આખો દિવસ એ તો ખ્યાલ આવી ગયો. હા, બપોરે છે સોસાયટી વાળા ધૂળેટી રમતા સેજ શાંત પડ્યા, તો આમ બધા કેવું નહીં ધોઈ પરવારીને ફ્રેશ થઈને, ચોખ્ખા થઈને, કોરા થઈને આમ કોમન પ્લોટમાં જમવા આવ્યા બધા. અને મેં તો એવું ને એવો જ, કેમ કે આ તો ઘેર તાળું મારીને ગયેલી. વોટર પાર્કમાં બહુ જ મજા આવી હતી. શાંતિ રાખ. એટલે મેં બધા હાથે જમવા ગયો, તો જેવી પ્લેટ લીધી ને મેં, તો મને બધાએ કેવું કહી દીધું ખબર? કોને? બધાનું પતી જાય ને પછી આવજો, ચલો. ત્યારે તો હું અંદરથી ઢીલો પડી ગયેલો યાર.
તો ભૂખ્યો ને ભૂખ્યો પાછો ઘેર આવીને ઓટલે બેસી ગયો મેં તો યાર. તો છેક સંધ્યાકાળ સુધી હું ને વિઠ્ઠલ કૂતરું આપણું હા. એ અમે 2 જણ બેઠેલા. એને આમ ડાબો પગ ચાટી ચાટીને થોડો સાફ કરી નાખેલો, બસ પગ લૂછણ્યું મેં ઓળેલું. ત્યારે અંધારામાં એક ગાડી આવી અને જોયું તો ગાડીમાંથી આ ઉતરી આ વોટર પાર્કમાં બહુ જ મજા આવી હો. હા ભાઈ, તને તો હાથ જોડ્યા. હાડી મને ઓળખે નહીં પાછી, પણ બોક્સર જોઈને એવું બોલે, મોતીલાલ ભાઈ કેમ છો કે? હાડીને મોતીલાલ નું બોક્સર ખબર છે બોલ. એ તો એમનું બોક્સર તાર પર સુકાતું હોય છે એટલે. હવે પછી તો મેં લગનથી માંડીને અત્યાર સુધીના બધા પ્રૂફ આપ્યા, ત્યારે છેક માની. પણ ખરેખર વોટર પાર્કમાં જો તમે આવ્યા હોત ને તો તમે પોતે જ બોલત કે અહીંયા વધારે મજા છે. એટલે હું આ સોસાયટીમાં મારી મરજીથી રોકાયેલો એમ કે છે. જીવલેણ તહેવાર છે કાકા, બુરા ના માનો, હોલી હે. હા ભાઈ, બુરા માનને કો રે ક્યાં ગયા હે અભી. ઘેર જઈને હુઈ જવું યાર, મારે તો કલર જતા જ અઠવાડિયું થશે યાર. એટલે જ વોટર પાર્ક આયા હોત ને તો મજા આવત. અરે હાથ only on Radio